નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મેટ્રો ન્યૂઝની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કલેક્ટર કચેરીમાં આઈડીએક્સ હોવાનો મેલ મળતા ખળભળાટ મચી ગયો। આઈડીએક્સ હોવાનો મેલ આવતા જ પોલીસ તંત્ર દોડતું થયું છે। બોમ્બ સ્ક્વોડ, એસઓજી સમેતના અધિકારીઓ દોડતા થયા છે। મદદનીશ પોલીસ કમિશનર દ્વારા આ મામલે જાણકારી આપવામાં આવી। હજી સુધી કોઈ આઈડીએક્સ કે શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। વડોદરા કલેક્ટર કચેરીમાં હાલ તપાસ ચાલી રહી છે। આ મામલે આઈડીએક્સ હોવાનો મેલ આવતા પોલીસ તંત્ર દોડતું થયું। બોમ્બ સ્ક્વોડ, એસઓજી સમેતના અધિકારીઓ છે તે દોડતા થયા છે। મોટી સંખ્યામાં કાફલો છે તે કલેક્ટર કચેરી પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યાં ઓફિસમાં સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે। જો કે હજી સુધી કોઈ આઈડીએક્સ કે શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। ડેપ્યુટી પોલીસ કમિશનર અભય સર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। આપનું સ્વાગત છે સર મંતવ્ય ન્યૂઝમાં। કલેક્ટર કચેરીમાં આઈડીએક્સ હોવાની જે વિગતો સામે આવી છે, હાલ કયા પ્રકારની સિચ્યુએશન છે, સર્ચ ચાલી રહ્યું છે, શું ઘટના બની છે સર? હા, આજે સાંજે અમને કંટ્રોલ રૂમ પર માહિતી મળી હતી કે કલેક્ટર કચેરી ખાતે બોમ્બ મૂકવામાં આવેલું છે અને ઇવેક્યુએશન જરૂરી છે। તો આ લીધે અમે લોકો તરત ત્યાં પહોંચી ગયા હતા। અમારા બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને આખી ટીમો સહિત અને સઘન તપાસ કરવામાં આવેલી હતી। કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી નહીં અને આગળ ગુના નોંધવામાં આવશે અને ડિટેલમાં તપાસ કરવામાં આવશે કે કોણ અને કઈ વસ્તુ કરવામાં આવશે। ચોક્કસ સર મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આભાર આપનો। તો હાલ સર ચાલી રહ્યું છે, એવી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ નથી મળી આવી। વડોદરા કલેક્ટર કચેરીનો આ બનાવ છે, જ્યાં આઈડીએક્સ હોવાનો મેલ મળ્યો અને પોલીસ તંત્ર પણ દોડતું થયું છે, તપાસ હાથ ધરી છે આ મામલે। પરંતુ રાહતની વાત એ છે કોઈ એવી શંકાસ્પદ ચીજવસ્તુ હાલ નથી મળી આવી। તે દોડતા થયા છે। મદદનીશ પોલીસ કમિશનર દ્વારા જાણકારી આપવામાં આવી। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાયા છે। નિલેશ, કચેરીમાં આઈડીએક્સ હોવાનો મેલ મળ્યો ધમકી ભર્યો, આ હાલ કયા પ્રકારની સિચ્યુએશન છે, શું તપાસ ચાલી રહી છે, શું કાર્યવાહી, શું વિગતો? જે કુંજ, વડોદરાની કલેક્ટર કચેરીમાં આઈડીએક્સ એક્સપ્લોઝિવ એટલે બોમ્બ હોવાનો મેલ આવતા પોલીસ દોડતી થઈ છે। વડોદરા કલેક્ટર કચેરી જૂના પાદરા રોડ પર આવી છે ને આ જૂના પાદરા રોડ પર આવેલી નવીન કલેક્ટર કચેરીમાં આઈડીએક્સ એક્સપ્લોઝિવ બોમ્બ મૂક્યો હોવાનું આઉટલુક ડોમિનેન્ટમાંથી મેલ આવ્યો હોવાથી પોલીસ તંત્ર કલેક્ટર કચેરી પહોંચ્યું છે। પોલીસ તંત્રની સાથે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસઓજી અને ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન 2 અભય સોની સાથે મદદનીશ પોલીસ કમિશનર અશોક રાઠવા સ્ટાફ સાથે હાલ આઈડીએક્સ એક્સપ્લોઝિવ બોમ્બની શોધખોળ કરી રહ્યા છે। મદદનીશ પોલીસ કમિશનર અશોક રાઠવાના જણાવ્યા અનુસાર હજુ સુધી આઈડીએક્સ એક્સપ્લોઝિવ કે તેના જેવી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી। કુંજ, મંતવ્ય ન્યૂઝ ના અંગત સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આ મેલ ગઈકાલે વડોદરા કલેક્ટર કચેરીને મોકલવામાં આવ્યો હતો અને હજુ આજે વડોદરા કલેક્ટર કચેરી દ્વારા સાંજે 7 વાગે પોલીસને જાણ કરવામાં આવી। એટલે કેટલી ગંભીર બેદરકારી કલેક્ટર કચેરીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હશે કે ગઈકાલે આ મેલ મળ્યો તો કલેક્ટર કચેરીનો સ્ટાફ શું આ મેલ જોયો નતો કે અનદેખી કરી? એટલે વડોદરા કલેક્ટર કચેરીમાં
મેલની અનદેખી થઈ છે તેવું અમારા અંગત સૂત્રો માહિતી આપી રહ્યા છે। ત્યારે હવે શંકા એ પણ ઉદ્ભવે છે કે આવા વારંવાર મેલ આઉટલુક ડોમિનેટમાંથી કરે છે કોણ? આની અગાઉ GIPCL હોય કે વડોદરાની એરપોર્ટ હોય, એને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આ એક જ આઉટલુક ડોમિનેટ પરથી જ મળ્યા હતા અને જે શબ્દનો ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે એ પણ એક સરખી હોવાનું પોલીસના અંગત સૂત્રો જણાવી રહ્યા છે। ત્યારે કુંજ, આ મેલ ગઈકાલે આવ્યો હતો તો પોલીસને આજે કલેક્ટર કચેરીએ કેમ જાણ કરી? શું આ ઈમેલની અનદેખી કરનાર અધિકારી સામે કલેક્ટર પગલા ભરશે કે શું? કારણ કે કલેક્ટર કચેરી મહેસૂલના ભ્રષ્ટાચારથી ખતબદે છે તેવા તો આક્ષેપ થાય છે, પરંતુ આવા ગંભીર મેલ સામે પણ દરકાર નથી લઈ રહી, એ ખૂબ જ ગંભીર ભૂલ ગણાય। જી કુંજ। ચોક્કસથી નિલેશ, આભાર જાણકારી આપવા બદલ। આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ। વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ધોલેરા પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। બડિયાદ ખાતે કરા સાથે વરસાદ ખાબક્યો છે। મોડી સાંજ બાદ જે ક્યાંક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ધોલેરા તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। ધંધુકા પંથકના હવામાનમાં પલટો જોવા મળ્યો હતો। કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા। ઘેરા વાદળો નભમાં છવાયા હતા। તો બીજી તરફ ક્યાંક વાતાવરણ હતું તે ઠંડકમય બની જતા લોકોએ પણ ક્યાંક રાહતનો શ્વાસ લીધો હતો, હાશકારો અનુભવ્યો હતો। બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં માટી ખનન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। માટી ખનનનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે। બાવળા તાલુકાના કૌલા ગામે માટી ખનન થાય છે। ગામના સરપંચ પણ આ માટી ખનનથી અજાણ હોવાની વિગતો સામે આવી છે અને ગ્રામ્ય પંચાયતની મંજૂરી વગર જ માટી ખનન થઈ રહ્યું છે। સરપંચ દ્વારા કાયદેસરની કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે। આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। શાહીબાગ પીઆઈની જીપીએ ખાતે બદલી કરાઈ છે। જેડી ઝાલાની સિંગલ ઓર્ડરથી બદલીનો આદેશ। જાહેર હિતમાં ડીજીપી દ્વારા બદલી કરાઈ। જેડી ઝાલાની સિંગલ ઓર્ડરથી બદલી। અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પેથાપુરથી આ મામલો સામે આવ્યો। ગેસ રિફિલિંગનું જગ્યા હતી ત્યાં કાર્યવાહી કરવામાં આવી છે। પેથાપુરમાંથી એસઓજી દ્વારા રેડ કરવામાં આવી અને કાર્યવાહી કરાઈ છે। કોમર્શિયલ બાટલા ભરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે। રહેણાંક વિસ્તારોમાં રિફિલિંગનું સ્ટેશન ચાલતું હતું। અગ્નિશામક સાધનો વિના જ આ રિફિલિંગ સ્ટેશન ધમધમી રહ્યું હતું। એસઓજીએ કાર્યવાહી કરી છે।
અમદાવાદના પરિષ્કાર વિભાગ વનના સી બ્લોકમાં ભીષણ આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ થોડા સમય બાદ સ્થળ પર પહોંચી હતી. બાદ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. બીજી તરફ આગ લાગતા ફ્લેટના રહીશો બચાવ અર્થે નીચે દોડી આવ્યા હતા. નીચે ભીડ એકત્રિત થતાં પોલીસનો મોટો કાફલો બોલાવાયો હતો, જ્યારે 18 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં વધુ એક આગજનીની ઘટના બની હતી. શહેરના વેસુ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. વેસુ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ ફ્લેટ હેપી એન્કલેવના 7મા માળે આગ લાગી હતી. 7મા માળ ઉપર આગ લાગતા જ ફ્લેટના 3 માળ આગની ચપેટમાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયરની 10 જેટલી ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થયા હોવાનું સામે આવ્યું છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા હતા. અમદાવાદના વેજલપુરમાં સોનલ સિનેમા રોડ પાસે જાહેરમાં બોલાચાલી થઈ હતી. ઉસામા બક્ષી ગ્રુપ તેમજ માંડલી ગ્રુપના બંને ગ્રુપના સભ્યો વચ્ચે ઉછીના આપેલા પૈસા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. બંને ગ્રુપના સભ્યો ઉશ્કેરાઈને હથિયારો ધારણ કરી જાહેર રોડ ઉપર આવીને મારામારી કરી હતી. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષોની સામસામે ક્રોસ ફરિયાદ દાખલ કરાઈ છે. બંને પક્ષો તરફથી કુલ 9 જેટલા આરોપીઓને પકડી વધુ તપાસ હાથ ધરાઈ છે. 9 તારીખે રાત્રે બંને જે ગેંગ કહેવાય છે જે ફરિયાદ થઈ છે એ પ્રમાણે પૈસાની લેતી બાબતે ફોન ઉપર બંને ચર્ચા થઈ, એમાં ઉગ્ર બોલાચાલી થઈ ને પછી બંને ગ્રુપના માણસો એક બાજુથી 6 અને બીજા 3 માણસો સામે આવ્યા. એમાં તલવારો હતી, છરી હતી ને દંડા હતા. પોલીસના ધ્યાન ઉપર સમગ્ર મામલો આવતો ક્રોસ ફરિયાદ લેવામાં આવી છે અને બંને બાજુથી થઈને કુલ 9 આરોપી અટક કરવામાં આવે છે. આમાં જે ઓસામા સાહિદ કરીને જે બક્ષી છે એ ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે. અમદાવાદમાં સરકારી વકીલ હોવાની ઓળખ આપીને છેતરપિંડી કરતો આરોપી ઝડપાયો. આરોપીએ પોક્સો અને છેડતીના ગુનાના વકીલ હોવાનું કહીને સરકારી વકીલ કાર્તિક પંડ્યાના નામની ઓળખ આપી હતી. હાઈકોર્ટનું કોઝ લિસ્ટ ડાઉનલોડ કરીને પોતાના ટાર્ગેટ શોધી રૂપિયા પડાવતો હતો. મહિલાને શંકા જતાં પૂછપરછમાં નકલી વકીલનો ભાંડો ફૂટ્યો હતો. હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરેલો આરોપી નીકળ્યો. સોલા પોલીસે મયંક સંઘાણીની વિધિવત ધરપકડ કરી હતી. જેથી અમને શંકા જતા એમના એડવોકેટને જાણ કરેલી અને એડવોકેટની સાથે એમને જણાવેલ ફરીથી હાઈકોર્ટના રોડ ઉપર ગેટ ઉપર એમને મળેલા હતા. જે એમને શરીરે જે સામાન્ય રીતે વકીલો બ્લેક પેન્ટ અને સફેદ શર્ટ પહેરે છે એ રીતેનો પહેરવેશ પહેરેલો હતો, પરંતુ એમને જે પગમાં જે ચપ્પલ પહેરેલા હતા સ્લીપર પહેરવાને કારણે એમને શંકા ગયેલી કે આ કંઈ ખોટું થયેલું એવું લાગે છે. એટલે તાત્કાલિક એમને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એમને જણાવેલું કે ભાઈ અમારી સાથે કંઈક છેતરપિંડી થયેલ હોવાની હકીકત જણાતા તાત્કાલિક સોલા પોલીસ સ્ટેશનમાં આમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા. કચ્છ જિલ્લામાં ગાંધીધામની સરકારી રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી ઉંમરના વૃદ્ધ દર્દીઓ માટે વ્હીલચેરની સુવિધા ન હોવાને કારણે વધુ પીડા સહન કરવાનો વારો આવ્યો છે. તો સાથે સાથે અહીં અત્યાધુનિક સાધનો હોવા છતાં ઓપરેટર ન હોવાને કારણે દર્દીઓને એક્સરે કે સોનોગ્રાફી માટે મોંઘાદાટ ખર્ચ સાથે ખાનગી લેબમાં જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ છે. ત્યારે ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પૂર્વ કચ્છના ગાંધીધામમાં આવેલ જે રામબાગ હોસ્પિટલ છે તે હાલ ક્યાંક ને ક્યાંક બીમાર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતના હાલ અહીં દર્દીઓ છે તે સારવાર લેવા માટે આવે છે, પણ તેમને કહી શકાય કે જે વધુ ઉંમરના જે લોકો છે તેઓ જે હોસ્પિટલ સુધી નથી હાલી શકતા, તેઓ માટે વ્હીલચેર પણ મૂકવામાં નથી આવી. હાલ આપણી સાથે અહીં જે કહી શકાય કે જે આગેવાનો છે તેમની સાથે જ વાત કરશું. હાલ જે રામબાગ હોસ્પિટલમાં જે ત્રુટીઓ છે તે બાબતે શું કહેશો? હું ભરતભાઈ ગુપ્તા, ગાંધીધામ શહેર કોંગ્રેસના અધ્યક્ષ. તમે સમજી શકો કે ભાઈ અમે આ રામબાગ હોસ્પિટલ ગાંધીધામની પૂર્વમાં છે, એટલે આ પશ્ચિમમાં જીકે હોસ્પિટલ છે મોટી, ને આ ગાંધીધામ માટે ગરીબો માટેની આ એક જ હોસ્પિટલ છે જે રામબાગ હોસ્પિટલ પૂર્વમાં કહેવાય.
આ બિલ્ડિંગ પાછળ તમે જોઈ શકો છો તો 2 વર્ષ જ થયા છે, નવી જ બની છે અને બાજુમાં જૂની બિલ્ડિંગ છે. અમુક સ્ટાફ ત્યાં કને શિફ્ટ થઈ ગયો છે, પણ તમે અંદર જઈને જોશો તો ઉપરની સાઈડમાં જે કંઈ વોર્ડ છે એના રૂમમાં ધૂળ મટી જમા થઈ ગઈ છે. બીજું સાથે સાથે ડૉક્ટર્સ કોઈ અવેલેબલ નથી રહેતા, કાયમી ડૉક્ટર છે જ નહીં, જે છે ટેમ્પરરી ડૉક્ટર્સ છે. કાયમી ડૉક્ટર્સ માટે અમે વારંવાર રજૂઆતો કરેલી છે. પ્રાથમિક જે પ્રાથમિક જે આપણને ઓલો જોઈએ છે ટ્રીટમેન્ટ, એના માટેના જે ડૉક્ટર હોવા જોઈએ કાયમ માટે, એ નથી. આજ રામબાગ હોસ્પિટલમાં સાફ સફાઈની નામની કોઈ વ્યવસ્થા નથી. અહીંયા આયુષ્માન કાર્ડ છે એ અત્યારે બંધ પડ્યું છે, હર હંમેશા જોઈ જતી એ બંધ પડ્યું છે. એટલે આ ત્યાં જ ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ પણ વિચારવું જોઈએ કે તમારી સમાજ પણ આપણી મહેશ્વરી સમાજ પણ ગરીબ સમાજ છે, એના પણ માણસોને અહીંયા દવા મળે એવું એટલું તમે પ્રયત્ન કરો બેનશ્રી, અને આ કરવાથી તમને ત્યાં પુણ્ય મળશે ને તો પાપ તો તમારું બહુ ભરાઈ ગયું છે. તો જે રીતના આ સામાજિક આગેવાનો હતા તેઓને અહીંની સમસ્યા જણાવી કે જે રીતના સરકારની જે સરકારી હોસ્પિટલ છે રામબાગ, તેમાં કહી શકાય કે જે આધુનિક ઉપકરણો તો છે પણ તેને ઓપરેટ કરવા માટે સ્ટાફ નથી. તો સાથોસાથ આયુષ્માન કાર્ડની હાલ અહીં ઓફિસ તો છે પણ આયુષ્માન કાર્ડની સેવા છે તે ઠપ છે. તો આવી અનેક યાતનાઓથી કહી શકાય કે જે અહીંના સ્થાનિક જે દર્દીઓ છે તે બહારગામથી આવતા સારવાર માટે દર્દીઓ છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહેન્દ્ર મારું, મંતવ્ય ન્યૂઝ, કચ્છ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિસાવદર પહોંચ્યા હતા. વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતેથી મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અંદાજિત કુલ ₹94 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં 36.95 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ સામેલ છે. કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સાંસદ રાજેશ ચુડાસમા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લામાં કલેક્ટર કચેરીના ઓફિશિયલ ઈમેલ એડ્રેસ ઉપર કચેરીના બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ આવ્યો હતો. જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ કાફલો કલેક્ટર કચેરી ખાતે દોડી ગયો હતો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી. જોકે કંઈ વાંધાજનક ન નીકળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ઈમેલ કરનારા વ્યક્તિનું IP એડ્રેસ ટ્રેસ કરવા સહિતની કામગીરી હાથ ધરાઈ છે. રાજકોટ શહેરના ખોડિયાર ડાયમંડ નામના કારખાનામાં ચોરીનો મામલો સામે આવ્યો. અજાણ્યા વ્યક્તિ દ્વારા કારખાનામાં કાચા હીરાની ચોરી કર્યા હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે હીરાના વેપારી દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખોડિયાર ડાયમંડ નામની જે કારખાનું છે, જેમાં ગઈ રાત્રિના 20:00 સવારના 6 વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યા ઈસમોએ અંદર પ્રવેશ કરી તિજોરીનું તાળું તોડી અને એમાંથી 130.55 ગ્રામના હીરા જેટલી, જેની કિંમત આશરે 60 લાખની જેટલા હીરાની ચોરી કરી ગઈ. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાંની સમર્પણ હોસ્પિટલમાં બોગસ રીતે મેડિક્લેમ પકડાવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ₹40 લાખનું મેડિક્લેમ પકડવા ષડયંત્ર રચાયું હતું. કૌભાંડમાં દર્દીની સાથે હોસ્પિટલના કર્મચારીની સંડોવણી પણ સામે આવી છે. કર્મચારી અંકિત કાથરાણી મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. દર્દીને પેરાલિસિસની અસર બતાવી કાગળો તૈયાર કરાયા હતા. 2 તબીબના અલગ અલગ રિપોર્ટથી ભાંડો ફૂટ્યો હતો. એક તબીબે ડાબી બાજુ પેરાલિસિસ અને બીજા તબીબે જમણી બાજુનો અસર હોવાનો રિપોર્ટ આપ્યો હતો. આ 2 અલગ અલગ કન્સલ્ટેશનના કાગળો રજૂ થતાં ભાંડો ફૂટ્યો હતો. સહયોગ ઇમેજિનના બોગસ MRIના રિપોર્ટ પણ રજૂ કરાયા હતા. ત્યારે આ મામલે અમદાવાદના ડોક્ટર રશ્મિકાંત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટ એની જાતે કરાવેલા છે. આપણા ડોક્ટરે રિપોર્ટ પણ ક્યારે કરવાની સૂચના પણ આપેલી નથી. જે ફાઇલ બનાવી છે ફેક બનાવેલી છે અને એ પોતે પણ પછી પાછી ખેંચી લીધો છે ક્લેમ. એટલે એને પણ પૈસા કંપની ચૂકવેલા પણ નથી અને એને પોતે એફિડેવિટ કરાવીને
એને કહી દીધું છે કે ભાઈ આપણે પોલીસ સ્ટેશને નિવેદન પણ આપી દીધું છે કે આ ભૂલ છે, મારી ભૂલ છે, હું સ્વીકારું છું. એટલે એને સાચું નિવેદન પણ આપી દીધું છે અને આમાં સમર્પણનો કાંઈ રોલ નથી એ પણ એમને કહી દીધું છે. અને મયુર દ્વારા જે રજૂ કરવામાં આવેલી હતી ફાઇલ છે આ વિસંગતતા જણાઈ, એટલે કંપનીએ તમામ તપાસ કરી અને તપાસના અંતે આ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ખોટા દસ્તાવેજો બનાવવા અને આ જ ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરવો અને આ પ્રકારે ગુનાહિત કાવતરું રચી અને ખોટો ઇન્સ્યોરન્સ ક્લેમ મેળવવા માટે 40 લાખનો આ પ્રકારની કાર્યવાહી કરેલી હતી મયુર અને અંકિતે મળીને, અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. સાથે સાથે સમર્પણ હોસ્પિટલના જે પણ જવાબદાર કર્મચારી કે કોઈ પણ વ્યક્તિ છે એમના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે. વડોદરામાં પિસ્તોલ વેચવા આવેલ ઇસમ પોલીસ ગિરફ્તમાં આવ્યો છે. ચોક્કસ બાતમીને આધારે એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. મધ્યપ્રદેશથી એક ઇસમ પિસ્તોલ વેચવા માટે આવ્યો હતો. એસઓજી પોલીસે શહેરના ઓપી રોડ પરથી આરોપીને દબોચ્યો છે. આ સાથે જ સુનિલ બામણિયા નામના ઇસમની પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં પિસ્તોલ આરોપીના મૃત દાદાની હોવાની કબૂલાત કરી છે. તેમજ પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. મહેસાણા મહાનગરપાલિકાનો વધુ એક છબરડો. મનપાએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોવાનો કિસ્સો સામે આવ્યો. પહેલા શહેરની દિવાલો ઉપર કલર અને ચિત્રકામ કરવામાં આવ્યું, ત્યારે કલર અને ચિત્રકામ બાદ દિવાલો રિપેર કરવાનું યાદ આવ્યું. મ્યુનિસિપલ મેદાન રોડ પર કલરકામ બાદ દિવાલોનું રિપેરિંગ કર્યું હતું, જ્યારે આ સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ડાભીએ વિડીયો જાહેર કર્યો હતો. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન આજે 26મા દિવસે પણ ચાલુ રહ્યું છે. શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા યોજ્યા હતા. જોકે પોલીસે તમામ આંદોલનકારી શિક્ષકોની અટકાયત કરી. વ્યાયામ શિક્ષકોની મુખ્ય માંગણી કાયમી ભરતી કરવાની છે. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. ત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગેની અત્યાર સુધીની કામગીરી અંગેની માહિતી રજૂ કરી હતી. ત્યારે તેઓએ વિશ્વામિત્રી પ્રોજેક્ટની પ્રગતિ અંગે જણાવ્યું હતું કે પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવાનું કામ હાલ પ્રગતિમાં છે. ત્યાર સુધીમાં 3.50 લાખ m³ માટી અહીં ખોદવામાં આવી છે અને બીજી તરફ આજવા સરોવરને ઊંડું કરવાનું કામ પણ પૂરજોશમાં ચાલુ છે. એટલે બધી કામગીરી 50% લગભગ પૂરી થવામાં છે. એ જ રીતે એ પૂર્વ ઝોનનું પાણી પાછું આગળ દક્ષિણ ઝોનમાં જાય છે. એટલે દક્ષિણ ઝોનની બહાર પણ આ બધી કાંસોની સફાઈ ને બધું ચાલી રહ્યું છે. છેલ્લે આ બધું પાણી જશે જામવામાં અને છેલ્લે આ જામવાનું પાણી જશે વિશ્વામિત્રી નદીમાં મારેઠાની આગળ ખલીપુરમાં. એટલે જે ખલીપુરનો જે પોઈન્ટ છે એ પણ બ્રોડનિંગ વાઇડનિંગ કરવાનું મેં ઇરિગેશનને કીધું છે. એટલે પાણી આ બધી કાર જે જામવામાં જાય તો ઝડપથી એ ખલીપુર જાય અને ખલીપુર આગળ પણ જે ડ્રેજિંગની કામગીરી સિંચાઈ વિભાગ આપણું કરવાનું છે. એમને પણ કામગીરી કરી છે, સારી કામગીરી ચાલી રહી છે. અમદાવાદમાં આવેલા એલજે યુનિવર્સિટી કેમ્પસમાં વન નેશન વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. લોકોને અને વિદ્યાર્થીઓને વન નેશન વન ઇલેક્શન વિશે વિસ્તૃત માહિતી પહોંચે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે લોકો સુધી આ વિષય પહોંચે અને જાણકારી વધે તે માટે એલજે યુનિવર્સિટી કેમ્પસમાં આ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વન નેશન વન ઇલેક્શનની કલ્પના જ્યારે અને એ સાકાર કરવાની દિશામાં હાલની સરકાર જે આગળ વધી રહી છે, આદરણીય નરેન્દ્રભાઈએ આ વિષય અને વિચાર લોકો વચ્ચે જ્યારે રમતો મૂક્યો છે, ત્યારે ઠેર ઠેરથી લોકોનો આ વિષયમાં એની વિસ્તૃત માહિતી માટે અને જાણકારી માટે લોકોની ડિમાન્ડ પણ હોય છે કે આવીને અમને આ વિષય શું છે જરા સમજાવો આ વિષય. અને જે ખાસ કરી વિદ્યાર્થીઓમાં આમાં બહુ ભારે ઉત્કંઠા છે. એટલે સ્વાભાવિક છે કે આખો વિષય લોકો સુધી પહોંચે. અને આ કેવળ કોઈ એક સરકાર અથવા તો કોઈ એક પક્ષનું કામ નથી, આ સમગ્ર દેશનું કામ છે. અને સમગ્ર દેશનું કામ છે ત્યારે લોકો સુધી આ વિચાર અને વિષયની સાથે પાયામાં જવું અને એ કલ્પના શું છે એ વાત લોકો સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે.
અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધારે સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.